જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારા માટે આલુ મટર સેન્ડવિચની રેસીપી લઈને આવી છું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીએ તો મેં અત્યારે કઢાઈ લીધી છે, એની અંદર તેલ એડ કરી દીધું છે। હવે એની અંદર આપણે જીરું એડ કરીશું, 1 ટેબલ સ્પૂન। જીરું થોડું સંતળાય એટલે એની અંદર આપણે ડુંગળી લીધી છે 1 નંગ, એ પણ એડ કરી દઈશું। સૂકી ડુંગળી છે 1 નંગ લીધી છે। હવે એની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ લીધી છે, એ પણ એડ કરી દઈશું। લીલા મરચાં છે અને આદુ, હવે આને આપણે મિક્સ કરી દઈશું। હવે ડુંગળી અને આદુ મરચાં થોડું સંતળાય પછી આપણે એને બટાકા એડ કરીએ। જોઈ લઈએ ડુંગળી અને આદુ મરચાં સંતળાઈ જાય। હવે આપણે એની અંદર જે વટાણા લીધા છે હાફ બાઉલ જેટલા, એ એડ કરી દઈશું। બાફીને જ લીધા છે મેં। હવે એની અંદર આપણે બટાકા લઈશું। મેં 500 ગ્રામ જેટલા બટાકા લીધા છે, બાફીને મેં છીણી લીધા છે। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। બટાકા મિક્સ થઈ ગયા છે। હવે આપણે એની અંદર બધા મસાલા કરીશું। ડ્રાય મસાલા, મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે, લાલ મરચું પાવડર એડ કરીશું 1 ટેબલ સ્પૂન, સાધારણ હળદર એડ કરીશું હાફ ટેબલ સ્પૂન જેટલી, 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો, લીંબુનો રસ એડ કરું છું। તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર આવે એ પણ એડ કરી શકો છો। સંચળ એડ કરું છું। આની અંદર પણ મીઠું હોય છે એટલે આપણે જોઈને એડ કરવાનું, પણ આનાથી સેન્ડવિચનો ટેસ્ટ બહુ સરસ આવશે। લીલા ધાણા એડ કરું છું હાફ બાઉલ જેટલું, અને અત્યારે મારી જોડે સેન્ડવિચ મસાલો છે એટલે હું એડ કરું છું। તમારી જોડે ના હોય તો તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો। અત્યારે હું સેન્ડવિચ મસાલો એડ કરું છું, આનો ટેસ્ટ બહુ આવશે। આ આલુ મટર સેન્ડવિચનો બહુ સરસ ટેસ્ટ આવશે। હવે આપણે આ બધું પહેલાં મિક્સ કરી દઈશું। જોઈ લઈએ આપણો મસાલો સરસ ચડી ગયો છે। તમે વટાણા ના હોય તમારી જોડે તો તમે એકલા બટાકાની પણ સેન્ડવિચ બનાવી શકો છો। અત્યારે મારી જોડે વટાણા છે એટલે મેં એડ કર્યા હતા। હવે આપણે આ ગેસ બંધ કરી દીધો છે। હવે આને આપણે અડધો કલાક માટે ઠંડુ થવા દઈશું। સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે। મેં અત્યારે બ્રેડ લીધી છે, હવે આપણે એની ઉપર બટર લગાવીશું। પહેલાં બટર તમારે થોડું વ્યવસ્થિત લગાવવાનું છે એટલે સારી લાગશે સેન્ડવિચ। આપણે ચારે બ્રેડ ઉપર લગાવી દઈશું। બટર લગાવી દીધું છે। હવે એની ઉપર આપણે જે ગ્રીન ચટણીનો મેં વિડીયો પહેલાંથી જ મારી ચેનલમાં અપલોડ કરેલો જ છે, તમે જોઈ શકો છો। હવે આપણે ગ્રીન ચટણી લગાવીશું। તમારે જેટલી વધારે કે ઓછી લગાવી એટલી તમે લગાવી શકો છો। અત્યારે હું બંને ચારે બ્રેડ ઉપર લગાવું છું। તમારે ટામેટા કેચઅપ એક ઉપર લગાવો તો તમે લગાવી શકો છો। તમારા છોકરાઓ તીખું ના ખાતા હોય બાળકો, તો તમે એક બ્રેડ ઉપર ટામેટા કેચઅપ અને એક બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવી શકો છો, પણ અત્યારે હું ચારે બ્રેડ ઉપર લગાવું છું। હવે એની પર આપણે જે આ સ્ટફિંગ બનાવ્યું છે બટાકાના વટાણાનું, એ ઉપર કરી દઈશું। સ્ટફિંગ થોડું વધારે લગાવવાનું એટલે સરસ આવશે એનો ટેસ્ટ। તમે હાથથી પણ લગાવી શકો છો। ખૂબ સરસ લાગે છે આ આલુ મટર સેન્ડવિચ। હું મારા ઘરે વારે વારે બનાવું છું, અલગ અલગ સેન્ડવિચ બનાવું છું। મારા બાળકોને બહુ ભાવે છે સેન્ડવિચ, એટલે મારા ઘરમાં વધારે થાય છે સેન્ડવિચ। હવે આની પર આપણે ચીઝ એપ્લાય કરી દઈશું। ચીઝ તમારે જેટલી તમારે વધારે ઓછી કરવી એટલી કરી શકો, પણ હું વધારે જ એડ કરું છું, કારણ કે આમાં ચીઝ વધારે એડ કરે તો બહુ સરસ લાગે છે સેન્ડવિચ। ઘણા લોકો આલુ મટર સેન્ડવિચમાં ચીઝ નથી નાખતા, તમારે ના નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો છો।
પણ હું તો નાખું જ છું, કારણ કે બાળકોનો ચીઝવાળી સેન્ડવિચ વધારે ભાવે છે. હવે બંને આપણે સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. હવે આ રીતે આપણે એને ફોલ્ડ કરી દેવાની છે. બંને સેન્ડવિચને આપણે આ રીતે ફોલ્ડ કરી દેવાની છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને ગ્રીલ મશીનમાં શેકી લઈશું. આ ગેસ ઉપર ગ્રીલ મશીન જે છે એ મૂકી દીધું છે. હવે એની અંદર આપણે બટર એડ કરીશું. અત્યારે મારી જોડે આ રીતે બટર છે, થોડું પીગળેલું. હવે એની અંદર આપણે સેન્ડવિચ જે બનાવી છે એ આપણે મૂકી દઈશું. આ રીતે ક્રોસમાં મૂકવાની છે. હવે એની ઉપર આપણે થોડું બટર એડ કરી દઈશું, એટલે બંને બાજુ સરસ રીતે શેકાઈ જાય સેન્ડવિચ આપણી. આ રીતે થોડું તમારે પકડીને કરવું પડશે. હવે આપણે આને શેકાવા દઈશું. ધીમા ગેસે જ કરવાની છે સેન્ડવિચને. જો તમે બહુ ફૂલ ગેસ રાખશો તો સેન્ડવિચ નીચે ચોંટી જશે અને ટેસ્ટમાં સારી નહીં લાગે ખાવામાં. હવે આપણે આને ધીમા ગેસે થવા દઈશું. ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો બંને બાજુ સરસ થઈ ગઈ છે આપણી સેન્ડવિચ. બંને બાજુ સરસ થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું. બીજી પણ એ રીતે સેન્ડવિચ આપણે મૂકી દઈશું. બીજી પણ આપણે આ રીતે મૂકી દેવાની છે. લાઇનિંગવાળી છે એટલે આ રીતે ક્રોસમાં મૂકવું પડશે. હવે એની પર આપણે થોડું બટર લગાવી દઈશું. બટર લગાવવું જરૂરી છે, બંને બાજુ સરસ ચડી જશે. સરસ બટરથી શેકાઈ જાય છે. તમે તેલ પણ લગાવી શકો છો, પણ આ બટરમાં વધારે સારી લાગે છે. હવે આને પણ આપણે ધીમા ગેસે થવા દઈશું. બીજી પણ જોઈ લઈએ. જો તો બંને બાજુ સરસ શેકાઈ દઈશું. જો તમારી જોડે આ રીતે સેન્ડવિચનું મશીન ના હોય, ટોસ્ટર, તો તમે તવીમાં પણ બનાવી શકો છો. આ જ રીતે તવીમાં બનાવવાની છે. હવે આપણે આને કાઢી લઈશું. આ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. એની પર બટર એડ કરીશું. બહુ સરસ લાગશે બટર એડ કરશો તો સેન્ડવિચ ઉપર, ખાવામાં બહુ સરસ લાગે છે. હવે એની પર આપણે ગ્રીન ચટણી એડ કરીશું. જો તમારા બાળક ખાવાના હોય નાના, તો મેં પહેલાં જ કીધું કેચઅપ લગાવજો, પણ આ બહુ સરસ લાગે છે આ ચટણી. હવે આપણે એની પર થોડું ચીઝ એડ કરીશું. આ ઓપ્શનલ છે, તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. પણ દેખાવામાં પણ બહુ સારી લાગશે અને ખાવામાં પણ બહુ સરસ લાગશે સેન્ડવિચ. હવે હું આને કટ કરી દઉં છું. તમે જોઈ શકો છો કે બંને સેન્ડવિચ આપણી તૈયાર છે. ખૂબ સરસ લાગે છે. સેન્ડવિચ આપણી તૈયાર છે. તમે જોઈ શકો છો કે આલુ મટર સેન્ડવિચ તૈયાર છે અને ગ્રીન ચટણી પણ મેં એની જોડે સર્વ કર્યું છે. આ ચટણીની મેં વિડીયો અપલોડ કરેલો છે મારી ચેનલમાં, તમે જોઈ શકો છો. તો તમને આજની મારી રેસીપી આલુ મટર સેન્ડવિચની પસંદ આવી હોય મારી રેસીપી, તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.